માંગરોળના વાંકલ ગામના બજેટ ફળિયામાં એક મુસ્લિમ પરિવારને ત્યાં બ્રહ્મકમળનું ફૂલ ખીલ્યું હતું. બ્રહ્મકમળના ફૂલના દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વર્ષમાં એકવાર ખીલતું બ્રહ્મકમળનું ફૂલના દર્શન કરવાનું દુર્લભ હોય છે અને માન્યતા મુજબ દર્શન કરવાથી મનની મનોકામના પૂર્ણ થતી હોવાથી લોકો ફૂલના દર્શન કરતા હોય છે અને ફૂલના દર્શન માટે આજે લોકો ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માંગરોળ તાલુકાના વાંકલ ગામના પૂર્વ ઉપસરપંચ દાઉદભાઈ પટેલને ત્યાં આ બ્રહ્મકમળનું ફૂલ ખીલ્યું હતું, જેના દર્શન માટે હિન્દુ પરિવારો ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માંગરોળ તાલુકાના વાંકલ ગામના દાઉદભાઈ પટેલને ત્યાં આ ફૂલ ખીલ્યું હતું. આ સંદર્ભમાં દાઉદભાઈ પટેલ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. દાઉદ પટેલ છે, મારે રહેવાનું વાંકલ. હું વાંકલ માજી ડેપ્યુટી સરપંચ છું. મારે ત્યાં 4 વર્ષથી આ બ્રહ્મકમળનો રોપો છે. એમાં દર શ્રાવણના એન્ડમાં આની ઉપર ફૂલ આવે છે. વર્ષમાં એક જ વખત આવે છે. એમાં હિન્દુ લોકોની ધાર્મિક માન્યતા છે કે ફૂલ ખીલે તો એ લોકો એમના દર્શન કરવા આવે. મારા મિત્ર મંડળો બધા આવે, આજે પણ આવેલા છે. અને 8-8:30 વાગે કડી જેવું હતું એટલે મેં બધાને ફોન કર્યો તો 9:15 વાગે કમ્પ્લીટ બંને ફૂલ તૈયાર થઈને ખીલી ગયા અને એકદમ સુંદર ફૂલ છે. એમ તો એ હિમાલયની તળેટીમાં જ ઉગે, પણ કોઈ ઘેરે એવું કહેવાય છે કે ભાગ્યે જ કોઈના ઘેરે આ ફૂલ થાય. જેના ઘેરે થાય તેના જ ઘેરે થાય. તો હવે અમે તો એક મુસ્લિમ છે, છતાં અમારે ત્યાં આ ફૂલ છે એટલે અમને આનંદ છે કે અમારે ત્યાં આવા ફૂલ ઉગે છે.